વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર। અમદાવાદના બલોલનગર બ્રિજ પર એક દુઃખદ અકસ્માતની ઘટના બની। બલોલનગર બ્રિજ પર એક યુવક બ્રિજ પરથી નીચે પડી ગયો અને યુવકનું કરુણ મોત નીપજ્યું। હવે આ મામલે યુવકનો 3 મહિના અગાઉનો એક વિડીયો સામે આવ્યો છે। જે જગ્યાએથી યુવક પડી ગયો એ જ જગ્યા પર આ યુવકે 3 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોમાં તે જ સ્થળે યુવક દેખાઈ રહ્યો છે જ્યાં અકસ્માત થયો અને યુવકે એવું જણાવ્યું હતું કે તેનું મૃત્યુ બ્રિજ પરથી પડી જવાને કારણે થશે। યુવકે પોતાના જ મૃત્યુની ભવિષ્યવાણી કરી હોય તેવું અહીં ચિત્ર સામે આવ્યું છે અને આ યુવક 3 મહિના બાદ આ બ્રિજ પરથી પડી જાય છે અને યુવકનું મૃત્યુ થાય છે। 3 મહિના પહેલા આ યુવકે વિડીયો બનાવ્યો હતો અને એ જ બ્રિજ પરથી યુવક બાઇક પરથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું। પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી આ અંગે તપાસ શરૂ કરી છે અને આ ઘટનાને લઈને વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। તો અમદાવાદના બલોલનગર બ્રિજ પરની આ ઘટના જ્યાં અકસ્માત થયો, એક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો અને ગંભીર ઈજા પહોંચતા યુવકનું કરુણ મોત નીપજ્યું અને આ જ યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો બનાવીને મૂક્યો હતો। એ જ બ્રિજ પરથી યુવકે વિડીયો બનાવ્યો હતો જ્યાંથી તે નીચે પડ્યો અને 3 મહિના પહેલા યુવકે આ વિડીયો બનાવીને ભવિષ્યવાણી કરી હતી કે તેનું મૃત્યુ આવી રીતે થશે અને હવે આ વિડીયો સામે આવ્યો છે। યુવકનું જે રીતે બ્રિજ પરથી પડી જવાથી મૃત્યુ થયું આ અંગે વધુ વાત કરીએ। અમારા સંવાદદાતા મૈત્રી આપણી સાથે જોડાયા છે। મૈત્રી, એક યુવક બ્રિજ પરથી નીચે પડે છે, ગંભીર ઈજા પહોંચતા યુવકનું મૃત્યુ થાય છે અને આ જ ઘટના અંગે 3 મહિના પહેલા તેણે વિડીયો બનાવ્યો। પહેલા તો અકસ્માત કઈ રીતે થયો એ આપ જણાવો અને ત્યારબાદ આપણે વિડીયોની વાત કરીએ। जी बिल्कुल सचिन, बात करिए तो बलोलनगर ब्रिज ए मौतनो ब्रिज कही शकाय તે રીતની અત્યારે ઘટના વારંવાર એ બ્રિજ પર બની રહી છે કારણ કે 7 લોકોના અત્યાર સુધી આ બ્રિજ પરથી નીચે પડી જવાના કારણે મોત નીપજી ચૂક્યા છે અને આજની વાત કરીએ તો ગઈકાલે રાતનો આ બનાવ બન્યો હતો। ગઈકાલે રાત્રે એક યુવક જ્યારે તેના બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બાઇક પરથી નીચે પડી જવાના કારણે આ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ખાસ વાત કરીએ તો જે રીતની ઘટના હતી, જે પ્રમાણેના દ્રશ્યો સર્જાયા હતા તે જ રીતનો જે વિડીયો જે છે તે 3 મહિના અગાઉ યુવકે જે છે તે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને આ પ્રમાણેના દ્રશ્યો એ રીલમાં પણ જોવા મળી રહ્યા છે કે તે યુવક તેના બાઇક પર જઈ રહ્યો છે, તે જ બ્રિજ પર જઈ રહ્યો છે અને તે બ્રિજ પરથી નીચે પડી જવાના કારણે આ યુવકનો મોત નીપજે છે તેવું આ જે છે તે રીલમાં જોવા મળી રહ્યું હતું અને તેવી જ ઘટના જે છે તે ગઈકાલે રાત્રે બની। 3 મહિના અગાઉ જે છે તે યુવકે વિડીયો બનાવ્યો હતો અને 3 મહિના બાદ આ યુવકનું તે જ બલોલનગર બ્રિજ પરથી નીચે પડી જવાના કારણે આ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ખાસ કરીને વાત કરીએ તો 17 માર્ચનો આ વિડીયો જોવા મળી રહ્યો છે। ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે છે અતુલ પંચાલનું, તે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં વિડીયો મળી આવ્યો છે અને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર આ જે વિડીયો મળ્યો હતો તેમાં તે જ પ્રમાણની ઘટના બની હતી। જે રીતની ઘટના ગઈકાલે રાત્રે બની કે જે અકસ્માત થયો હતો બલોલનગર બ્રિજ પરથી આ યુવક જે છે તે બાઇક લઈને જઈ રહ્યો છે અને બાઇક પરથી પડી જવાના કારણે યુવકનું ઘટના સ્થળે જે રીતે મોત નીપજે છે તે જ પ્રમાણેનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ જોવા મળી રહ્યો છે। એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે અગાઉ આ યુવકે ભવિષ્યવાણી કરી હોય તેવા પ્રમાણેના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જી સચિન। મૈત્રી, અકસ્માત થવો અને મૃત્યુ થવું અને આવી જ ઘટનાનું 3 મહિના પહેલા તેણે ભવિષ્યવાણી કરી, શું લાગે છે આ જોગાનું જોગ છે કે પછી યુવકને કોઈ એવા સંકેત મળ્યા હતા કે આવી રીતે તેનું મૃત્યુ થશે? આ અંગે કોઈ વિગતો સામે આવી છે? પરિવારજનો કોઈ આ અંગે કશું બોલવા તૈયાર છે? મૈત્રી, વાત થઈ છે કોઈ? જી સચિન, અત્યાર સુધી એની કોઈ વિગત સામે આવી નથી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે વારંવાર આ એક જ બ્રિજ પરથી પડી જવાના ઘણા કેસો સામે આવી રહ્યા છે। વારંવાર એક જ પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે આ બ્રિજ પરથી નીચે પડી જવાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે।
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો મોત છે આ જ બ્રિજ પરથી નીચે પડી જવાના કારણે. એટલે હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પણ આ જે યુવક છે જેનું ગઈકાલે રાત્રે મોત નીપજ્યું છે તેની ખાસ વાત કરવામાં આવે તો તેને અગાઉ ભવિષ્યવાણી કરવામાં આવી હોય અથવા તો પછી યોગાનું જો આ રીતનું બન્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે દુર્ઘટના સર્જાઈ, અકસ્માત બન્યો તેવો જ વિડીયો તેણે અગાઉ ઇન્સ્ટાગ્રામમાં પણ બનાવીને મૂકેલો છે. મૈત્રી, ઇન્સ્ટાગ્રામમાં તેણે વિડીયો બનાવીને મૂક્યો. પોલીસની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? આ વિડીયો અંગે પોલીસે શું તેના કોઈ મિત્રોની પૂછપરછ કરી છે? શું અત્યાર સુધીમાં સામે આવ્યું છે મૈત્રી? અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની જે આ વિડીયો અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. આ જે વિડીયો છે તે મળી આવ્યા બાદ હવે જે છે તે પોલીસ દ્વારા આ વિડીયો અંગે પણ તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જે છે તે કઈ રીતે અકસ્માત થયો અને શું ઘટના બની હતી તે અંગે તપાસ ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી મૈત્રી, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો એક યુવક બ્રિજ પરથી નીચે પડી જાય છે અને ગંભીર ઈજા પહોંચતા યુવકનું મૃત્યુ થાય છે. પરંતુ અહીં ચોંકાવનારી વાત એ સામે આવે છે કે આ એ જ યુવક છે જેણે 3 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો અને બ્રિજ પરથી પડી જવાથી તેનું મૃત્યુ થશે તેવી તેણે ભવિષ્યવાણી કરી હતી.